સમગ્ર ભારત વર્ષમાં ગણેશ મહોત્સવની શરૂઆત લોકમાન્ય તિલકે કરી હતી। ત્યારે સૌપ્રથમ ગણેશ મહોત્સવની શરૂઆત આજથી 146 વર્ષ પૂર્વે ઐતિહાસિક પાટણ નગરી ખાતે તેનો પ્રારંભ થયો હતો, જે પરંપરા આજે પણ મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા અકબંધ રાખવામાં આવી છે। આજે એશિયાનો સૌથી પ્રાચીન 147માં ગણેશોત્સવનો દબદબાભેર પ્રારંભ થયો છે। પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલ ગણેશવાડીમાં મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા અનંત ચતુર્થી સુધી ભક્તિસભર માહોલમાં ગણેશ મહોત્સવ ઉજવાશે। આજે ચતુર્થીના દિવસે અને ઉત્સવના પ્રારંભે મહારાષ્ટ્ર પરિવારોએ પરંપરાગત મહારાષ્ટ્રીયન સમાજના લોકો ગણેશજીની મૂર્તિ લેવા ભદ્ર વિસ્તારમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવારના રાજુભાઈ દેવધર નિવાસ સ્થાનેથી શાસ્ત્રોક્ત વિધિ વિધાન પ્રમાણે ભગવાન ગણેશજીની પાલખી યાત્રા વાજતે ગાજતે નીકળી હતી। આ પાલખી યાત્રા ભદ્ર વિસ્તારમાં થઈ ગજાનંદવાડી ખાતે સમાપન કરવામાં આવી હતી, જ્યાં મહારાષ્ટ્રીયન પરિવારની મહિલાઓ અને શ્રદ્ધાળુ ભક્તો દ્વારા ભગવાન શ્રીજીની દેદીપ્યમાન મૂર્તિની વિવિધ વિધાનપૂર્વક વધાવવામાં આવી હતી। ગણેશજીની મૂર્તિનું બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે વિધિવત રીતે સ્થાપન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ગણેશજીની આરતી ઉતારવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ગણેશવાડીમાં માટીની મૂર્તિ સ્થાપિત કરીને મહોત્સવ કરવામાં આવે છે, જેમાં ચાલુ સાલે ગણેશ ચતુર્થી, ઋષિ પંચમી, જ્યેષ્ઠા ગૌરી, આહવાન પૂજન અને વિસર્જન, નવમી, દશમી, પરિવર્તન એકાદશી, શનિ પ્રદોષ, અનંત ચતુર્થી, દશ સત્યનારાયણ ભગવાનની પૂજા જેવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવવાનું પણ જણાવ્યું હતું। પાટણમાંથી શરૂ થયેલા આ ઉત્સવ આજે સમગ્ર દેશમાં ઘેર ઘેર ઉજવાઈ રહ્યો છે, જેને લઈ પાટણમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારો ખૂબ જ ગર્વ અને આનંદની લાગણી અનુભવી રહ્યા છે। શ્રી ગજાનન મંડળીના ટ્રસ્ટી સુનિલ પાગેદારે જણાવ્યું હતું, આ મહોત્સવનું વિશેષ મહત્વ એ છે કે વર્ષોથી ભગવાન ગણેશજીની મૂર્તિ કાળી માટીમાંથી બનાવવામાં આવે છે, જે એક જ કદ અને એક જ આકારની મૂર્તિ બનાવવામાં આવે છે। મૂર્તિના વિસર્જન સમયે મૂર્તિમાંથી થોડી માટી લઈ તે માટીનો ઉપયોગ બીજા વર્ષે બનનારી મૂર્તિમાં ઉપયોગમાં લેવાય છે, એટલે વર્ષો પૂર્વે બનાવેલ મૂર્તિનો અંશ આજે પણ આ મૂર્તિમાં જોવા મળે છે। શ્રી ગજાનન મંડળી ભદ્ર પાટણ આયોજિત આ એશિયાનો સૌથી જૂનો સાર્વજનિક ગણેશોત્સવ છે, જેનો 147મો વર્ષ છે। એનો આજથી અહીંયા દબદબાભેર ધાર્મિક ઉત્સાહથી અહીંયા આજથી શરૂઆત થઈ છે। આ ગણેશોત્સવ 1878ની સાલમાં અમારા વહીવટદાર હતા, જે મામલતદાર ભૂતપૂર્વ, તેઓ ગોવિંદરાવ યશવંતરાવ, એમના વખતમાં આ સામાજિક એક રસ્તા અને સર્વોને બધાને માધ્યમોમાં એકત્ર કરવા માટે શરૂ કરવામાં આવ્યો હતો। એ જમાનામાં મીડિયા અને પેપરો નહોતા, ત્યારે આનો લોકોના સંપર્ક માટે બહુ સારો ઉપયોગ થયો હતો અને 1928માં પૂર્વ ન્યાયાધીશ મહાદેવ મુકુંદ જોશી હતા, એમણે 50 વર્ષનો આનો ઇતિહાસ લખ્યો હતો અને એ વખતે એ 50 વર્ષની અર્ધશતાબ્દી એમણે ઉજવી હતી। 1978માં ડૉક્ટર શરદ અગ્નિહોત્રી અધ્યક્ષ હતા, ત્યારે એની શતાબ્દી ધામધૂમપૂર્વક પૂરા ભારતમાં ડંકાભેર ઉજવાઈ હતી અને અત્યારે 147મું વર્ષ છે। 2027માં એનું 150મું વર્ષ આવી રીતે ધામધૂમથી ઉજવવાનું છે અને આની ધાર્મિક આની માન્યતા એવી છે કે અમારે 146 વર્ષથી માટીના જ ગણપતિ બનાવવામાં આવે છે, એક જ ઢબથી એક જ માપથી એ બનાવવામાં આવે છે અને પૂરા ભારતમાં જ્યારે અનંત ચતુર્દશી એનું વિસર્જન થઈ જાય છે, ત્યારે અમારે અનંત ચતુર્દશીના મધ્યરાત્રિમાં 2 થી 4માં એનું વિસર્જન ઉત્થાપન કરવામાં આવે છે અને પૂનમના દિવસે એનું વિસર્જન થાય છે। શું કાર્યક્રમ કરવામાં આવે ગણેશ મહોત્સવનો? એમાં ધાર્મિક કાર્યક્રમો, ભજન, કીર્તન, સંગીત, એના વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે। અભિષેક થાય છે, સત્યનારાયણની કથા છે, આવા બધા જુદા જુદા ગણેશ યાગ પણ થાય છે, આવા જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થાય છે, શાળાના ભૂલકાઓના પણ કાર્યક્રમો થાય છે, જેથી કરીને તેઓ પણ આપણી ધાર્મિક મહત્વ સમજી શકે, શીખી શકે। 47 વર્ષથી ચાલતો આ સાર્વજનિક ગણેશ મહોત્સવમાં વિશેષતા એ છે કે એની માટી જે છે ગણપતિ બનાવવા માટે એ ઇકો ફ્રેન્ડલી હવે ચલણ થયું છે, પણ 146 વર્ષથી આ એક માટીમાંથી જ ગણપતિ બને છે અને આ માટી જે આ વખતે ગણપતિ બન્યા એનું વિસર્જન થશે ત્યારે એ માટીના રજકણો લઈ જે પાટલા ઉપર સ્થાપિત ગણપતિ છે એ પાટલા ઉપર માટી ચોટેલી રહે જ છે, એ માટી ફરીથી નેક્સ્ટ ટાઈમ ગણપતિ જ્યારે બનશે ત્યારે એની અંદર એનું મિશ્રણ કરીને ફરીથી ગણપતિની મૂર્તિ એક ધાર્મિક વિધિ પ્રમાણે એ ગણપતિના અથર્વશીર્ષ બોલીને એની મૂર્તિકાર વડોદરા ખાતે કમલાકર બાપટ અને મહસ્કર રવિ મહસ્કર આ 2 જણા બનાવે છે। અત્યારે વર્ષો પહેલાં મારા દાદા બાબુરાવ મોરેશ્વર દેવધર એ બનાવતા હતા। આ મૂર્તિ આટલા વર્ષોથી માટીમાંથી જ બને છે, એ જ એની એક મહત્વ વિશેષતા છે અને મૂર્તિની સાઇઝ એક જ છે, 21 ઇંચ એની હાઇટ છે, 24.5 ઇંચ એની પહોળાઈ છે અને 18 ઇંચ એની ડેપ્થ છે અને આ મૂર્તિ આ જ કરવામાં આ જ વર્ષોથી આ જ બને છે। એ જ ગણપતિની વિશેષતા, એના કારણે એની ધાર્મિક પરંપરા પણ સચવાય છે અને મહત્તા વધતી જાય છે।